ઇલું યથાવત છે। એજ્યુકેશન ફેકલ્ટીના કોંગ્રેસ નેતા અને ડીન વિવાદમાં આવ્યા છે। ભાવનાઓના પ્રોફેસરને બદલે આચાર્યની નિમણૂકથી વિવાદ થયો છે। માફ કરજો, ભવનોના પ્રોફેસરને બદલે આચાર્યની નિમણૂકથી વિવાદ સર્જાયો છે। 13 ફેકલ્ટીના સંભવિત ડીનની નિમણૂક કરતા વિવાદ થયો છે। ભાજપ કોંગ્રેસની ભેગા મળીને રાજકરોની નીતિ યથાવત યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે। 10 પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની ભરતીના ઓર્ડર આપવામાં આવ્યા હતા। ઓર્ડર ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરી દેવાઈ છે। 1 વર્ષ અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ હતી। વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી પડતી મૂકવામાં આવી હતી। 1 વર્ષ બાદ રાતોરાત પ્રોફેસરની ભરતી કરાતા વિવાદ સર્જાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં, ભરતીને લઈને હવે વિવાદ સર્જાયો છે। ભાવિની 2017 અને 2019ની અંદર આ પ્રકારની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ ત્યારે પણ વિવાદ સર્જાયો હતો। ભલામણોને કારણે અનેક સવાલો ઉઠ્યા હતા। કોંગ્રેસ ભાજપ બંને નેતાઓ છે તેમને આ ભરતી સામે અવાજ ઉઠાવ્યા હતા, પરંતુ આ વખતે એકાએક 10 જેટલા પ્રોફેસરોને 1 આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમની ભરતીના નિમણૂક પત્રકો છે તે રાતોરાત આપી દેવામાં આવતા વિવાદ છે તે વધુ ઘેરો બન્યો છે। 1 વર્ષ પહેલા જ્યારે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે આક્ષેપો થયા હતા અને આક્ષેપો બાદ આ ભરતી છે તે પડતી મૂકવામાં આવી હતી, પરંતુ હવે કાર્યકારી કુલપતિ અને અન્ય લોકો છે તેમની ફરીથી નિમણૂક કરવામાં આવી છે અને છેલ્લા 2 મહિનાથી આ પ્રક્રિયા છે। મયુર, આપને અટકાવવા માંગીશ, અમારી સાથે જોડાઈ ગયા છે યુનિવર્સિટીના સેનેટ સભ્ય નિદિત બારોટ। નિદિત, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। અને જે આખે સમગ્ર મામલો સામે આવ્યો છે, ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે ગેરકાયદેસર પ્રક્રિયા અને જેટલી પણ ભરતીઓ થઈ છે તેને લઈને પણ મોટો વિવાદ અત્યારે છે। શું છે આખો સમગ્ર મામલો, કહેશો? 2019ની સાલમાં જાહેરાત આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓ, ઉમેદવારો જે ભરતીમાં ભાગ લેવા માંગતા હતા એમની અરજી મગાવી હતી। યુનિવર્સિટીની સ્ક્રુટિની કમિટીએ અમાન્ય અરજીઓનું વેબસાઇટ ઉપર મૂકી હતી। વેબસાઇટ ઉપર જે નામ આવેલા હતા તેની સામે પણ કોઈ વાંધો હોય તો વાંધો રજૂ કરવાનો હતો। ત્યારબાદ ફાઇનલ યાદી મૂકવામાં આવી હતી। યુનિવર્સિટીમાં ટોટલ 21 ભરતી હતી, એમાંથી 10 ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસરની હતી। આ ભરતીની પ્રક્રિયા 2 વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ હતી। એ લોકો હાજર પણ થઈ ગયા છે। એ લોકો 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ પણ પૂરો થયો। બાકીના 10 અધ્યાપક પ્રોફેસરોની, એસોસિએટ પ્રોફેસરની ભરતી હતી। એમાં પ્રશ્ન એ હતો કે રાજ્ય સરકાર અધ્યાપક સહાયક તરીકે જેની નિયુક્તિ કરે છે એ અનુભવ રાજ્ય સરકારની ભરતીમાં ગણવો જોઈએ કે કેમ? ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ આ અનુભવ ગણતી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક લોકોએ આ મુદ્દે વિરોધ કર્યો હતો કે પગાર પૂરો નથી માટેનો અનુભવ ગણાય નહીં। તમામ ક્ષેત્રની અંદર જેના ફિક્સ પગાર છે એના અનુભવના આધારે, સ્કૂલમાં આચાર્ય પણ ફિક્સ પગારના હોય એનો અનુભવ આધારે ગણાતો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગણવાનો નિર્ણય કરતા રાજ્ય સરકારે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂરી થયા પછી અટકાવી અને તપાસ કરી હતી। રાજ્ય સરકારે 5 સભ્યોની કમિટી બનાવી, એનો અહેવાલ આવી ગયો અને ઉચ્ચ કક્ષાએથી જે આદેશ મળ્યા તે મુજબ ભરતીની પ્રક્રિયામાં કશું જ ખોટું નથી એમ ગણવામાં એવો આદેશ થતા અને રાજ્ય સરકારે યુનિવર્સિટીને આ અંગે જાણ કરતા યુનિવર્સિટીએ અધ્યાપકોને હાજર કર્યા છે। આમાં કશું જ ખોટું નથી। 1 વર્ષના અંતે રાજ્ય સરકારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે। નિદિત, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે કુલપતિ ડોક્ટર કમલ ડોડિયા। કમલજી, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। પ્રોફેસરોની રાતોરાત ભરતી કરવામાં આવી છે। હવે બેન, પ્રોફેસરોની રાતોરાત ભરતી થયેલી છે, કઈ રીતે તમે એ કહો છો મને ખ્યાલ નથી આવતો, પણ 2019થી આ પ્રોસેસ ચાલુ હતી। હવે એ 2000 પ્રોસેસ એના એક ક્ષેત્રની, એક સ્ટેપની અંદર જુદા જુદા જગ્યાઓની ટ્રાન્સપરન્સી જળવાતી રહે એ પ્રમાણે જે તે તત્કાલીન કુલપતિઓએ રાજ્ય સરકારનું માર્ગદર્શન લીધેલું હતું। હવે કુલપતિ તરીકે મારે એ જોવાનું છે કે એ બધી વસ્તુઓ ન્યાય પ્રમાણે થઈ છે કે નહીં। ન્યાય પ્રમાણે જે નિશ્ચિત કરેલી પ્રક્રિયા દ્વારા કામ થતું હોય તો એ માનવાનું કોઈ કારણ નથી કે લાગતા વળગતાને કરી દીધું હોય કે રહી ગયો હોય કે આવી રીતના વાલા દવલાની સ્થિતિ અમારા માટે જરા પણ નથી। અમે બધી જ પ્રક્રિયાઓ એ નિયમ પ્રમાણે અને ધ્યાન પ્રમાણે જ કરી છે અને અમારે દરેક વસ્તુના અમારી પાસે એના એક્સપ્લેનેશન પણ છે કે અમારે કોઈને છુપાવવા નથી, અમારે કોઈને બચાવવા નથી। જે નિયમ પ્રમાણે થતું હશે એ જ અમે કરશું। એટલે જે પણ જેટલા પ્રોફેસરોની ભરતી થઈ છે તમે માનો છો કે નિયમ પ્રમાણે જ થઈ છે? બિલકુલ।
જે માન્ય પદ્ધતિઓ દ્વારા નક્કી થયેલી છે એ માન્ય પદ્ધતિઓ, હા, વાદ વિવાદ હોઈ શકે, ગમો હોઈ શકે, પણ અમારી બાબતની અંદર અમે નિશ્ચિત છે કે એ લો ઓફ કોર્ટ પ્રમાણે જે નિયમો નક્કી કરેલા છે એ પ્રમાણે જ બધું કામ થયું છે. પણ 2019 થી આ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સર, હવે 2024 આવી ગયું. આટલા લાંબા સમય સુધી ભરતી ન થઈને હવે રાતોરાત 10 ની ભરતી થઈ ગઈ. રાતોરાતનો કોઈ પ્રશ્ન નથી બેન. એનું તમે આખા જે સ્ટેપ જુઓ તો એમાં જે તે વખતે જયારે પ્રશ્નો થયા ત્યારે એના સોલ્યુશન માટેના સમયો લાગેલા છે કે ભાઈ આ પ્રશ્ન છે તો એ ચેક કરવા માટે કોઈ 6 મહિના, કોઈ વર્ષ, એ રીતે છે. છેલ્લે એ પ્રશ્ન થયો કે રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. રાજ્ય સરકારનું જે માર્ગદર્શન પડ્યું અને જે રીતે એનું ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ એ રીતે અમે આગળ વધ્યા છે. વાત એવી પણ સામે આવી છે કે હિન્દી ભવનમાં ઇન્ટરવ્યુ માટે માત્ર એક જ ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા. હશે આ બધા 2023 ની અંદર જે નિર્ણયો થયા હશે તો એ બની શકે કે એક પુલ વલાયો હોય, પણ બધાને અમે ગ્રીવિયન્સીસ માટે એડ્રેસનો ટાઈમ આપ્યો હતો અને એના જે કંઈ ગ્રીવિયન્સીસ હોય એ પ્રમાણે એના નિકાલ કરવાનો પ્રયત્ન થયેલા છે આગળ. કમલજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.